ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં એક કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં પૂનમ રેસિડેન્સીમાં રહેતા 42 વર્ષીય યુવાને શેરબજારની નોકરી છૂટી જતા ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી છે. આ આત્મઘાતી પગલું ભરતા પહેલા મૃતકે પોતાની માસૂમ પુત્રી અને પરિવારની સુરક્ષાનો ખ્યાલ રાખીને ઘરના મુખ્ય દરવાજાની બહાર એક કાગળની ચેતવણીભરી ચિઠ્ઠી ચોંટાડી હતી, જેમાં ઘરમાં ઝેરી દવા હોવાથી અંદર ન આવવા ચેતવણી આપવામાં આવી હતી. ત્યારે આ મામલે ઇન્ફોસિટી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના એરપોર્ટ રોડ પર એક મહિલા હાથમાં લાકડી પર આગ સળગાવી ભાગતી હોવાનો વિડીયો સામે આવ્યો છે. એક મહિલા પોતાના હાથમાં લાકડીમાં કંઈક સળગતી વસ્તુ લઈને જાહેર રોડ ઉપર દોડી રહી હતી. ત્યારબાદ થોડા આગળ જઈને ઝાડ ઉપર કોઈ વસ્તુ લટકતી હતી. તેમાં આગ લગાડવાનો પ્રયત્ન કરવા જતી હોવા અંગેનું જાણવા મળ્યું છે. આ વિડીયો એરપોર્ટ પોલીસના ધ્યાન પર આવતાની સાથે જ તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે મહિલાની ઓળખ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. વટવા વિસ્તારમાં એક સગીર યુવકને તેના જ મિત્રોએ ઝાડ સાથે બાંધીને બેરહેમીથી માર્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર કોઈ જૂની અદાવત અથવા સામાન્ય બોલાચાલીની અદાવતમાં સગીરના જ મિત્રોએ તેને ધાક ધમકી આપીને એકાંતવાળી જગ્યાએ બોલાવ્યો હતો. ત્યારબાદ તમામ શખ્સોએ ભેગા મળીને આ સગીરને એક ઝાડ સાથે દોરડા વડે બાંધીને માર્યો હતો. હુમલાખોરોએ આ આખી ઘટનાનો મોબાઈલમાં વિડીયો પણ ઉતાર્યો હતો. ત્યારે વટવા પોલીસે આ વાયરલ વિડીયોની ગંભીરતાપૂર્વક નોંધ લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.